હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આખા વર્ષ માટે છાશનો મસાલો. છાશ કોને નો ભાવે? જે કાઠિયાવાડી લોકો હશે એ તો બોલશે તમારે તો છાશ તો જોઈએ જ, છાશ વિના તો ચાલે જ નહીં. આ મસાલો તમે છાશ, ચાટ મસાલો, જ્યુસ, ફ્રૂટ, સલાડ પર છાંટીને ખાઈ શકો છો. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે એક પેન લઈશું. તેમાં 2 ટેબલસ્પૂન આખું જીરું, 1 ટેબલસ્પૂન અજમો, 2 ટેબલસ્પૂન આખા ધાણા અને 1 ટેબલસ્પૂન મરી. હવે બધી જ વસ્તુને આપણે સરસથી શેકવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. બધા જ મસાલા સારી રીતે સુગંધ આવે ત્યાં સુધી તેને શેકવાના છે અને ધ્યાન રાખવાનું છે કે મસાલા બળી ન જાય. તમે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશો તો આપણા મસાલા સરસથી અંદર સુધી સરસથી એકદમ ક્રિસ્પી થઈ જશે. જો તમારે આ બધા મસાલાને શેકવા ના હોય તો તમારા ઘરમાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં થાળીમાં મૂકીને સૂકવી શકો છો. આ મસાલાને ધીમી આંચ ઉપર શેકવાથી તેમાં મોઇશ્ચરાઈ જશે, તે બધું ઉડી જશે અને આપણા મસાલા એકદમ ક્રિસ્પી બની જશે. તેને હજુ 2 થી 3 મિનિટ સતત હલાવતા જઈને શેકવાનું છે. ગેસની ફ્લેમ હજુ પણ મીડિયમ ટુ લો જ રાખવાની છે. જો હાઈ રાખીશું તો આપણા મસાલા બળી જશે અને તેની સ્મેલ આખા જ ઘરમાં આવી રહી છે. જેમ શેકાતા જશે તેમ તેની સ્મેલ આવતી જશે. 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો ફુદીનાનો પાવડર મેં કરેલો છે. મેં ફુદીનાને ધોઈને સરસને સૂકવી દીધા હતા અને તેને મેં ફ્રીઝરમાં 1 થી 2 દિવસ માટે મૂકી દીધા હતા, એટલે તે એકદમ સરસથી ક્રિસ્પી બની ગયા હતા. જો તેને બહાર સૂકવશો તો ક્રિસ્પી તો થશે જ પણ તેનો ગ્રીન કલર જતો રહેશે. આપણા મસાલા બધા સરસથી શેકાઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દઈશું. મસાલાને ઠંડા થવા દઈશું. ત્યારબાદ જ આપણે મિક્સર જારમાં ઉમેરવાના છે. હવે તેને આપણે એકદમ સરસથી બારીક પાવડર તૈયાર કરી લઈશું. આ મસાલાને તમે આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો. આપણો પાવડર એકદમ પરફેક્ટ એવો તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે એક બાઉલમાં નીકાળી દેવાનો છે અને તેમાં હવે બીજી સામગ્રી ઉમેરી દઈશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન સંચળ પાવડર અને 1 ટેબલસ્પૂન સોલ્ટ, બધી જ વસ્તુને આપણે સરસથી હવે મિક્સ કરી દઈશું. તો આપણો સિમ્પલ એવો છાશનો મસાલો તૈયાર થઈ ગયો છે. જ્યારે જોઈએ ત્યારે વાપરી શકો છો. તેને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય છે. આ મસાલો ખૂબ જ ટેસ્ટી એવો તૈયાર થાય છે. તમે ચાટ મસાલા તરીકે, સલાડમાં, ફ્રૂટ ઉપર કોઈ બી જગ્યાએ આનો ઉપયોગ કરી શકો છો. એકદમ ટેસ્ટી એવો તૈયાર થયો છે. હવે આપણે 1 ગ્લાસમાં છાશ લઈશું. છાશ મેં ઘરે જ બનાવેલી છે. મારા ઘરમાં છાશનું પ્રમાણ વધારે હોય છે. હવે તેના ઉપર આપણે છાશનો મસાલો એડ કરીશું. જોઈને જ પીવાનું મન થઈ જાય તેવો મસાલો તૈયાર થયો છે. જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો તમે એકવાર જરૂરથી બનાવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.